મૂઢ બન્યો. અરે પુકારો બાપ, એક નટુને પુકારો, 10 જણામાંથી નટુ બેઠો થાય તો નટવર કેમ બેઠો ન થાય? પ્રભુ સે પ્રેમ કર દેખો, હૃદયમાં હોય જો હિંમત. પ્રાર્થના વગરની પ્રાર્થના હોય એટલે આવે જ. પ્રાર્થના વગરની પ્રાર્થના હોવી જોઈએ. જે પ્રાર્થનામાં બીજી કોઈ પ્રાર્થના ન હોય, તું આમ કરી દે, આમ કરી દે, આમ. પ્રાર્થના વગરની જેને પ્રાર્થના હશે એ જાય આવ્યા વગર રહે જાય. એને ચેલેન્જ કરી દો ને કે અમે તો સાવ છીએ સંસારી માણસ, અમારી આબરૂ કાંઈ નહીં જાય, જશે તેથી તારી જશે દુનિયા. અમને કાંઈ, અમારા જેવા તો કેટલાય આવીને જતા રહ્યા. કેટલા આવીને કેટલા ગયા આમાં ક્યાં? પેલો નહીં વાર્તા છે કે ચક્રવર્તી રાજા પેલો મોટો યજ્ઞ કરે, પછી એને સ્વર્ગમાં જઈને મેરુ પર્વત ઉપર એને સહી કરવાનું સન્માન મળે. આટલો મોટો યજ્ઞ કરે પછી મેરુ, જ્યાં સ્વર્ગમાં જાય ને ત્યાં મેરુ, પછી ત્યાં દ્વારપાળો એનું સ્વાગત કરે અને એને મોટામાં મોટું ફળી ત્યાં એ મેરુ પર્વતના પેલા ઉપર બીજાથી સહી ન થાય. હસ્તાક્ષર જેણે આટલા મોટા યજ્ઞો કર્યા હોય ચક્રવર્તી એ જ કરી શકે. એક જણાએ બહુ યજ્ઞો કર્યા અને એ પદ મેળવ્યું. હવે સહી એ મોટામાં મોટું સન્માન, નોબેલ પ્રાઇઝ તો કાંઈ નથી, મોટામાં મોટું એ સન્માન કે ભાઈ ફલાણાએ તો ભાઈ મેરુ પર્વતના પથ્થર ઉપર હસ્તાક્ષર કર્યું. એ રાજાને જવાનું, મૃત્યુ આવે પછી જ જવાય. હવે એને એમ થયું કે હું જઈને એકલો સહી કરું ને બીજાને ખબર ન પડે તો તું, એના આખા ઘરને બધાને દવા પીવડાવી દીધી. તમે બધા આવો ને તમે જુઓ, ત્યાં તમે અહીંયા રહી જાઓ, બધાનું મરણ થયું, જેથી કરીને બધા જુએ ને સહી કરું. ગયો દરવાજે, દ્વારપાળ ઉભા હતા, સન્માન કર્યું, પધારો પધારો, સ્વાગત. ક્યાં છે એ ડુંગરો? ડુંગરો ક્યાં છે? તો વટ થઈ ગયો. લાવો પેન, શેનાથી લખાય, લાવો. દ્વારપાળોએ કીધું, વડીલ તમે પૃથ્વી ઉપરથી આવ્યા છો, અમને દયા આવે છે, ઈશ્વરનું ઉત્તમ સર્જન છો, પણ ન જાઓ તો સારું. કેમ ન જાઓ? આટલા માટે તો આ બધું કર્યું, સગાવાલાને માર્યા, સાક્ષી બધા રહે એટલે, અને તમે હસ્તાક્ષર કે હજી વિનંતી કરું, ન જાઓ તો સારું. કે નહીં, મારો નિયમ પ્રમાણે તમારે મને જવા દેવું છે. ઠીક છે, આ તો સલાહ આપીએ છીએ, બાકી નિયમ પ્રમાણે જાઓ. એ હથોડી ને છીણી ને આપ્યું પથ્થર ઉપર નામ કોતરવા માટે, લઈ ગયો. 3 પરિક્રમા કરી મેરુને, પણ ક્યાંય ખાલી જગ્યા જ નહીં. એટલા થઈ ગયેલા ચક્રવર્તીઓ, બધાએ પોતાના હસ્તાક્ષર કોતરેલા, એમાં ક્યાંય કોઈ જગ્યા જ ખાલી નહોતી. પેલો પાછો આવ્યો કે તમે મારા માટે જગ્યાએ ન રાખી, કોઈ માટે નહોતી, તારે લખવું હોય તો એકાદોનું ભૂસી નાખ. પછી ત્યાં લખી નાખ, આ ભૂસીને જ બધા લખાણા છે, અહીંયા ભલા ભલા ભૂસાઈ ગયા છે. બાપ, આમાં કોણ રહ્યું છે? કોની પાસે ભીખ માંગવી? એક હરિ, એક પ્રભુ, એનો આશ્રય કરો. પ્રભુ સે પ્રેમ કર દેખો, હૃદયમાં હોય જો હિંમત. નથી ક્યાં વંશની કિંમત, નથી ત્યાં વેશની કિંમત. કોઈ પણ કાચવો, મને તો બહુ વિચાર આવે, હું આવું વિચાર્યા બહુ કરું, કારણ વગર બેઠું બેઠું કાંઈ કામ કરું, બીજા તો કાંઈ વિચાર આવે ને પછી આવા વિચારો કરું કે કાચબાને મળ્યો, એક હાથીને મળ્યો. હા, હે હરી કઈને કમળ ઊંચું કર્યું, ત્યાં તો લક્ષ્મીને ધક્કો મારી નીકળી ગયો વૈકુંઠમાંથી. દ્વારિકા મેં શોર ભયો, શબ્દ ગયો શોર ભયો ભારે, ત્યાં તો શંખ ચક્ર ગદા પદ્મ, શંખ ચક્ર ગદા પદ્મ, શંખ ચક્ર ગદા પદ્મ, ગરુડ ને સિધાવે, હે ગોવિંદ હે ગોપાલ, अब तो जीवन आए, अब तो जीवन आए, हे गोविंद हे गोपाल, हे गोविंद।
ઉદાર હોવો જોઈએ, ઉધાર નહીં. જેવા શબ્દો ગામડાના આપણે હોય તેથી ભલે ને વેદના મંત્ર ના આવડે, ગામડાનો પુકાર. શબરી ક્યાં વેદ જાણ? આદિવાસી વિસ્તારમાં રહેલા જરાય ચિંતા ન કરવી બાપ. એ કોઈ એકનો ઈજારો નથી ભણેલાઓનો. તમારો ભીતરનો એક અવાજ નીકળશે પ્રેમથી. જે ભાષામાં તમે બોલો, અવાજ તમારો હોવો જોઈએ, ઉધાર નહીં. નાભીનો અવાજ હોવો. કીડીના પગમાં ઝાંઝર, ગળામાં હાર, આંખું આંજેલી, ચૂંદડી ઓઢેલી, અને કીડીને રસ્તો ટૂંકો પડવા માંડ્યો. ઠમક 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 કીડી નીકળી. ત્યાં તો જાનવર આખી દુનિયા ભેગી થઈ ગઈ કે કીડી બાઈ ઉપડ્યા ક્યાં? અરે ઉભા રહો કે નહીં, તમે મને રોકતા નહીં, તમે આમાં હટી જાઓ, આગળ ઝપટમાં આવી જાઓ. કીડી અરે પણ આ લાલી લગાડી છે, હાથે પગે મહેંદી, ઝાંઝર બાંધ્યા છે, કડે કંદોરો, તમે ચૂંદડી ઓઢી છે, કાજળ, માથા ઉપર ટીકો, આ બધું. અરે પણ બોલો માર, ક્યાં જાઓ છો? હરીને દરવાજે જાઓ. મારા હરીને કીડી બિચારી કીડલી, કીડીના લગ્ન યાં લેવાય. આ પંખી પારેવડાને નોતર્યા, જાણે કોઈ મોટાની જાન. હાલો કીડી બાઈની જાનમાં. અમારો ભોજો ભગત હાલો. કીડી બિચારી કીડલી, કીડીના લગનિયા લેવા, કીડીના લગનિયા લેવા. પંખી પારેવા, પંખી પારેવા. આ તો જાણે મોટાની જાન. હાલો કીડી જાનમાં, હે હાલો કીડી બાઈ. કીડી એટલે ક્ષણ. ઓલી સુઈ મૂકી પાંદડા ઉપર ને રહી એક ક્ષણ, અંદર ઉતરી બીજી ક્ષણ નીકળી ગઈ. ક્ષણ એનું નામ કીડી. કીડી એટલી, કીડીમાં એકતા બહુ, યુનિયન બહુ. એ લાઈનમાં જ હાલે. હાકર ને કડી પડી હોય તો એકલી ન ખાય. ખબર નહીં હું કોને કોને ટેલિફોન કરી દે છે. જ્યાં હોય ત્યાંથી લીલી કીડી, લાલ કીડીયું, ઝીણી કીડીયું, મોટી કીડીયું. ખબર નહીં શું એ કરે છે, કેમ ફોન કરે છે, કઈ હોટલાઈન ઉપર વાત કરે. પ્રસાદીમાંથી ખાંડની કણી પડી નથી અને 2 મિનિટ થઈ નથી ત્યાં તો લાઈન બંધ. શું એની શિસ્ત, શું એની એકતા. કીડીઓની એકતા શીખી તો આ રાષ્ટ્રનું કલ્યાણ થઈ જાય એમ છે. એની એકતા, એની શિસ્ત, એની મર્યાદા, એની આમ લાઈનમાં રહેવાની વૃત્તિ. એકલી ખાય નહીં કીડી. બોલો, કાગડા એકલું ન ખાય, કો કો કરી બધા ભેગા કરી દે. અને આ માણસ જ ખબર નહીં કેવો થયો છે, રહોડા બંધ કરીને ખાતો હોય. બીજાને ખવડાવો ખવડાવો. બીજાને ભૂખ્યાને ભોજન આપવામાં બહુ આનંદ છે. બીજાને ખવડાવીને ખાવામાં બહુ આનંદ. પણ એક જણાએ કીધું નહીં નહીં, ભૂખ્યા રહીને બીજાને ખવડાવીને એનો વધારે આનંદ છે. ફરી વખત મારી પ્રસન્નતા વ્યક્ત કરું કે બધા ભાઈ બહેનોને તમે અહીંયા આદરથી પ્રસાદ દેવડાવો છો. હા, આદિવાસી વિસ્તારના આપણા ભાઈ બહેનો ક્યાં જાય? કથા સાંભળે અને પ્રેમથી પ્રસાદ લે. આ બહુ રૂડું કાર્ય છે બાપ, બહુ સારી વસ્તુ છે. આમાં એકતા સિદ્ધ થાય, આમાં સમન્વય થાય. તો કીડી એ ક્ષણો છે, સમયને નાના નાના ભાગ. એક કીડી છે, એ લાઈનમાં વયા જાય છે. એને કોઈ પરમ તત્વની હારે ક્ષણોને પરણાવી દો. જો ક્ષણો, આપણા જીવનની ક્ષણો એ પરમની સાથે ન પરણી તો આ પલ ફેર ગઈ પલ ફિર નહીં આવે, આ પલ ફિર નહીં આવે. કર મન મંગલી, કર મન મંગલી. હે ક્ષણ રૂપી કીડીઓ, તમે હરીને પરણી લો. જે પરણી ગઈ એ સુહાગણ બની ગઈ. કહત કબીરા સુનો ભાઈ સાધો,
कहत कबीरा सुनो भाई कहत कबीरा सुनो भाई कहत कबीरा 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 कहत कबीरा सुनो भाई कबीरा 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 कहत कबीरा 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 कबीरा